નમસ્કાર, CNBC બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા આરકેટી. તો પ્રોપર્ટી ગુરુના આ એપિસોડની અંદર આપણે ખૂબ જ રસપ્રદ વાત કરવાના છે. આજની આપણી ચર્ચાનો મુદ્દો જે છે એ રહેવાનો છે કે ફિઝિકલ પ્રોપર્ટીની અંદર રોકાણ કરવાના વિકલ્પો તો આપણે જાણીએ જ છે. આપણે ઘર ખરીદતા હોઈએ છીએ, જમીન ખરીદતા હોઈએ છીએ, દુકાન ખરીદતા હોઈએ છીએ, પણ આ સિવાય રીટ્સમાં ઇન્વેસ્ટમેન્ટનો પણ એક વિકલ્પ આપણી પાસે છે. તો રીટ્સમાં કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ થાય છે અને આ જે ફિઝિકલ પ્રોપર્ટી છે વર્સિસ રીટ્સના રોકાણ, આની આપણે કમ્પેરિઝન કરવાના છે. કોણે કઈ રીતે રોકાણ કરવા જોઈએ, રિયલ એસ્ટેટમાં રોકાણના નવો વિકલ્પનો કેવો લાભ મળી શકે, કેવા રિટર્ન બની શકે, આ તમામ પ્રશ્નોના જવાબ આજે આપણે આ શો ઉપર મેળવવાની પૂરેપૂરી કોશિશ કરીશું. અને આપણી સાથે આ અંગે પૂરેપૂરું માર્ગદર્શન આપવા માટે મારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક આપણે ખાસ કરીને લેવો છે. આ ટોપિકમાં આપણે આગળ વધીએ એના પહેલાં જે રીતે આપણે જાણીએ છીએ, જોયું છે, મારી વાત કરું કે આપણા તમામ ભારતીયોની જ આપણે વાત કરી લઈએ, આ પ્રોપર્ટીની સાથે એક અલગ જ પ્રકારનો એમનો ભાવનાત્મક જોડાણ હોય છે. અને વર્ષોથી આપણા પપ્પા દાદાઓની વાત કરીએ કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એમ કહીએ તો એ રિયલ એસ્ટેટ પહેલી પસંદગી બનતું હોય છે. અને એમાં પણ ફિઝિકલ પ્રોપર્ટી, આ તો હવે આપણી પાસે આવેલો નવો વિકલ્પ છે. તો તમે કઈ રીતે જુઓ છો આ પહેલી પસંદગી અને આના માટે જે ફિઝિકલ પ્રોપર્ટી છે એને માટે આટલું જે એક ભાવનાત્મક જોડાણ છે એને કઈ રીતે જુઓ છો, એના કારણો કયા? પહેલાં તો તમારો આભાર ઝરણાબેન પ્રોપર્ટી ગુરુ શોમાં બોલાવવા માટે. આજે આપણે વાત કરીએ કે રિયલ એસ્ટેટ, કદાચ તમે પણ તમારા શોમાં ઘણી વખત વાત કરી હશે કે રિયલ એસ્ટેટ લેવું જોઈએ, ન લેવું જોઈએ, શું કામ લેવું જોઈએ. પણ એ તો નક્કી જ વાત છે કે તમે જેવી રીતે કીધું કે ભાવનાત્મક તો છે જ અને રહેવાનું જ છે. અને આપણે ઇન્ડિયન્સ આર વેરી ઇમોશનલી અટેચ્ડ ટુવર્ડ્સ ફિઝિકલ થિંગ્સ, રાઈટ? ફિઝિકલ એસેટ્સ હંમેશા આપણને ગમતી હોય છે. એટલા માટે જમીન હોય કે પછી તમે ઘર લેવાની વાત કરતા હો તો આપણે હંમેશા આપણા દાદા પરદાદા હંમેશા કહેતા આવ્યા છે કે યાર ઘર તો હોવું જ જોઈએ ને, ઘર ન હોય તો કેમ ચાલશે, નહીં ચાલે. કલ્ચર ચેન્જ થઈ રહ્યું છે, અલગ વાત છે. લોકોના મગજમાં હવે ઘણી બધી જે નવા ટ્રેન્ડ્સ આવી રહ્યા છે એ બેસી રહ્યા છે. પણ પોતાનું ઘર હોવું એ બહુ જ અંડરલાઇન વર્ડ છે. પોતાનું હોવું એ હંમેશા રહ્યું છે લોકોના મગજમાં અને એને રહેવાનું છે, ભાવનાત્મક છે, નો ડાઉટ. પણ એક સોર્સ ઓફ ઇન્કમના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ લોકો જુએ છે કે ભાઈ હું એક્ટિવ ઇન્કમ, એટલે હું જોબ કરી રહ્યો છું કે મારો બિઝનેસ છે, રાઈટ? તો મારી ઇન્કમ આવી રહી છે, એક્ટિવ ઇન્કમ છે, પણ મારે પેસિવ ઇન્કમ મારે જનરેટ કરવી હોય તો એવા કયા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે? તો પેસિવ ઇન્કમમાં એક ઘર હોવું અને એ ઘરમાંથી રેન્ટલ ઇન્કમ આવવી, એ એક પેસિવ ઇન્કમનો સોર્સ બહુ મોટો રહ્યો છે. તો કદાચ મારી કાલે ઉઠીને એક્ટિવ ઇન્કમ ન રહી તો શું થશે, રાઈટ? તો એના માટે પણ લોકો હંમેશા ઘરને કે પછી કોઈ એપાર્ટમેન્ટ બનાવતા હોય, બંગલો બનાવતા હોય કે હું એને રેન્ટ ઉપર આપી દઈશ અને એ રેન્ટ મને મળતું રહેશે તો મારી પેસિવ ઇન્કમ મારા એક્ટિવ ઇન્કમ સાથે રહેશે. એક્ટિવ ઇન્કમ કદાચ ક્યારે પણ બંધ થઈ શકે, પણ પેસિવ ઇન્કમ તો જ્યાં સુધી હું બંધ ના કરું ત્યાં સુધી નહીં થાય. એમાં ઉપર નીચે થઈ શકે, ઓછા વધતા થઈ શકે, પણ પેસિવ ઇન્કમ તો મળે જ મળે. અને સાથે સાથે એપ્રિસિએશન પણ જોડાયેલું છે. હંમેશા આપણે એમ વાત કરતા હોઈએ છીએ કે જ્યારે મારી પાસે ફિઝિકલ એસેટ છે તો મારી પાસે એક આગળ જઈને 10 વર્ષ પછી, 15 વર્ષ પછી, 20 વર્ષ પછી, રાઈટ, એમાં મને કંઈક એપ્રિશિએટ થઈને પણ મળશે. અને હંમેશા ડિફરન્ટ જે એસેટ ક્લાસ અવેલેબલ છે આપણા ભારતમાં, ગોલ્ડ છે, ઇક્વિટી છે, એના સાથે એની સરખામણી થતી આવી રહી છે અને એ થતી જ રહેશે. પણ એક સાયકોલોજીકલ, ઇમોશનલી, ભાવનાત્મક તો ડિસિઝન છે જ, પણ સાથે સાથે રિટર્ન્સના મામલે પણ, એપ્રિશિએશનના મામલે પણ, ગ્રોથના મામલે પણ રિયલ એસ્ટેટ એક હંમેશા ફેવરેટ રહ્યું છે ઇન્ડિયન્સના મગજમાં અને એ હંમેશા રહેશે જ. પણ સાથે સાથે ઝરણાબેન, મને એવું લાગે કે કંઈક ડિસએડવાન્ટેજ પણ છે, એ પણ આપણે વિચારવું જોઈએ કે આપણે ફિઝિકલી એક એસેટ બનાવવા માંગતા હોઈએ છીએ અને બનાવીએ છીએ, પણ સાથે સાથે એવા કયા નેગેટિવ પોઈન્ટ્સ છે એ લોકો કદાચ
ઇમોશનલી એટલું હાવી હોય છે કે એ પ્રેક્ટિકલી વિચારતા નથી કે ભાઈ પહેલાં તો કેપિટલ જે આપણે નાખવાના હોઈએ છીએ એ હ્યુજ જોઈએ. હવે આજે આપણે મુંબઈમાં બેઠા બેઠા જ્યારે વાતો કરીએ છીએ ત્યારે આપણને ખબર છે કે 1 કરોડથી નીચે સારું ઘર આપણને મળવાનું નથી, રાઈટ. એટલીસ્ટ આપણે 1 કરોડ તો મગજમાં લઈને ચાલવું જ પડશે કે આપણને સારું ઘર જોઈતું હોય રહેવા માટે, તો આપણને 1 કરોડ તો જોશે જ જોશે. એટલે કેપિટલ રિક્વાયર્ડ બહુ મોટું છે. બીજું છે કે ભાઈ લિક્વિડિટીનો પ્રોબ્લેમ છે. હવે આજના સમયે આપણે વાત કરીએ અને થોડા વર્ષ પાછળ જઈએ અને કોવિડનો ટાઈમ વિચારીએ ત્યારે જ્યારે આપણે પૈસાની જરૂર હતી, કોઈને ઇમરજન્સી આવી ગઈ હતી અને પૈસાની જરૂર હતી, તો એ લોકો જે એમનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું ઘર હતું એ સહેલાઈથી નહોતા વેચી શક્યા, રાઈટ. આ નો ડાઉટ વન ઓફ ધ ઇવેન્ટ હતો, પણ યુ નેવર નો કે એવા વન ઓફ ધ ઇવેન્ટ ક્યારે આવશે તમારા લાઈફમાં. એટલે લિક્વિડિટી, એટલે જ્યારે તમને વેચવું છે, તમને જે પ્રાઇઝમાં વેચવું છે એ પ્રાઇઝમાં થવું એ ટાઈમ પર થવું એ થોડુંક ડિફિકલ્ટ છે ફિઝિકલ એસેટથી. અને ઘણી વખત એમ પણ થાય કે ભાઈ લીગલ હેસલ્સ પણ બહુ છે. હવે ક્યારેક આપણે આપણા ફેમિલીમાં પ્રોબ્લેમ્સ આવે, ઇશ્યુઝ આવે, એમાં તમને તે ઘર કોના નામમાં પછી ટ્રાન્સફર ન કર્યું ને એ બધા લીગલ હેઝલ્સ પણ બહુ રહ્યા છે. એની સાથે સાથે તમે કોઈને રેન્ટ પર આપેલું તો એના સાથે ટેનન્ટ સાથે તમારો કદાચ ઝઘડો થઈ જાય કોઈ પણ વસ્તુમાં, તો મેન્ટલી પીસ પણ ઘણી વખત નથી હોતું. અને ઘણી વખત એવું લિટરલી મારા ક્લાયન્ટ્સ બોલ્યા છે ઝરણાબેન કે અમે ભરાઈ ગયા. હવે રિયલ એસ્ટેટ લીધું, ફિઝિકલ એસેટ લીધું, મોટું કેપિટલ ઇન્વેસ્ટ કર્યું, પણ અમે ભરાઈ ગયા એટલે અમે અટકી ગયા, અમારી લિક્વિડિટી મળતી નથી, અમને જે રિટર્ન્સ જોઈતું હતું એ મળતું નથી. તો આ બધું પણ ધ્યાનમાં લોકોએ રાખવું જોઈએ, વિચારવું જોઈએ. પણ હા, ફિઝિકલ એસેટ એમ કહેવાય કે ડાર્લિંગ છે લોકોનું. હંમેશા વિચારતા જોઈએ કે ભાઈ મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો હું પહેલાં ફિઝિકલ એસેટ્સ, રિયલ એસ્ટેટને જોઈશ. ઓકે, તો આ આપણે અહીં આગળથી વાત કરી કે જે ફિઝિકલ પ્રોપર્ટી છે એના પ્રત્યે આપણા તમામ ભારતીયોનું એક આકર્ષણ છે. અને હજી પણ અમે કહીએ છીએ કે જે રહેવા માટેનું ઘર છે, જેમાં તમારે રહેવાનું છે, એ તો તમે ચોક્કસપણે ગમે ત્યારે ખરીદી શકો છો. તમે ખરીદ્યું હશે, બાકી હોય તો ખરીદી શકો છો. પણ જે આ પેસિવ ઇન્કમની અહીં આગળથી વાત કરી, એ પેસિવ ઇન્કમની એની જરૂર જે છે એને માટે ફિઝિકલ પ્રોપર્ટી લેવી કે રીટ્સ જેવા વિકલ્પોને જોવા, આ એક મહત્વનો મુદ્દો અહીં આગળથી છે. અને હવે આ ફિઝિકલ પ્રોપર્ટીની તો આપણે વાત કરી કે આકર્ષણનું કેન્દ્ર છે, પણ એની સાથે સાથે કયા અમુક મુદ્દાઓ છે જ્યારે આપણે એને લેતા હોઈએ છીએ એપ્રિશિએશન માટે, કે પછી જે રીતે આપણે વાત કરી કે પેસિવ ઇન્કમ જેની તમને પાછળથી જરૂર પડવાની છે, ઘણા લીગલ મુદ્દાઓને બધાની આપણે વાત કરી. પણ હવે રીટ્સમાં કઈ રીતે આ બધી જ બાબતો તમારે માટે સરળ થશે. તો વિરલભાઈ, મારો આગળનો સવાલ એ જ છે કે રીટ્સ શું છે અને આમાં ઇન્વેસ્ટર કેવી રીતે ઇન્વેસ્ટ કરી શકે, અને શું આજે બધા આપણે ફિઝિકલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટના માઇનસ પોઈન્ટ ગણ્યા, આમાં પોઝિટિવ થઈ જશે? એટલે હવે આને આપણે કમ્પેર કરવું હોય ને તો કમ્પેરના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારી શકાય. મને લાગે છે પહેલાં તો રીટ્સ, જે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના નામથી આ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ફ્યુચરિસ્ટિક છે અને મોડર્ન છે. હવે આપણે જે ડિસએડવાન્ટેજ વિચાર્યા અને એડવાન્ટેજ પણ વિચાર્યા ફિઝિકલ એસેટના પોઈન્ટ ઓફ વ્યૂથી, રીટ્સને પણ એવી રીતે જ આપણે વિચારીએ. પહેલાં તો કેવું છે કે એક ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ છે, રાઈટ. હવે આપણે નેગેટિવમાં વાત કરી ફિઝિકલ એસેટની કે ભાઈ કેપિટલ રિક્વાયર્ડ હ્યુજ જોઈએ, આપણને મોટું જોઈએ. હવે રીટ્સ શું કરે છે કે જેવી રીતે મ્યુચ્યુઅલ ફંડ એક ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ છે, ઇન્વેસ્ટમેન્ટ, બરાબર, એમાં પણ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાખી શકો, ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાખી શકો. એવી જ રીતે રીટ્સ જે છે ને એ સ્ટોક રીતે, એટલે કોઈ એક કંપની આવે, ટ્રસ્ટ આવે, કંપની આવે, માર્કેટમાં લિસ્ટ થાય, બરાબર છે, અને એ તમે માર્કેટથી એને તમે બાય કરી શકો. હવે તમે સ્ટોકની પ્રાઇસ તો તમને ખબર છે કે તમે બહુ મિનિમમ પ્રાઇસથી પણ તમે એને લઈ શકો, બરાબર ને, જે પ્રાઇસ ચાલતી હોય, પ્રિવેલિંગ પ્રાઇસ ચાલતી હોય એના પોઈન્ટ ઓફ વ્યૂથી. હવે રીટ્સમાં પણ એવું જ છે કે રીટ્સમાં પણ તમે જેવી રીતે સ્ટોક્સને પરચેસ કરો છો એવી જ રીતે તમે રીટ્સની જે સ્ટોક્સ જે છે, જે કંપનીઓ લિસ્ટેડ છે, એને તમે બાય કરી શકશો. એટલે કેપિટલ, હ્યુજ કેપિટલ ઇઝ નોટ રિક્વાયર્ડ એઝ ફાર એઝ રીટ્સ ઇઝ કન્સર્ન. હવે એક પોઝિટિવ પોઈન્ટ હતો ફિઝિકલ એસેટમાં કે રેગ્યુલર ઇન્કમ, બરાબર ને, તો રીટ્સ પણ એવી જ રીતે ડિવિડન્ડ આપે છે. હવે જેવી રીતે આપણે સ્ટોક કીધું, તો સ્ટોક શું ઇસ્યુ કરે છે? ડિવિડન્ડ ઇસ્યુ કરે છે. તો તમને જે રેગ્યુલર રિટર્ન્સ જોઈતું હોય ને રીટ્સમાં નિવેશ કર્યા પછી, તો તમને એ ડિવિડન્ડના રૂપે તમને આપે છે. જેવી રીતે હવે બીજી કંપનીઓ જે બધી લિસ્ટેડ છે એ પણ ડિવિડન્ડ આપે છે,
બરાબર છે, પણ આનું ડિવિડન્ડ કેવું હોય છે કે જે રેગ્યુલર રેન્ટ તમને કેવી રીતે ફિઝિકલ એસેટ્સમાં મળે, એવી જ રીતે રેગ્યુલર, હવે કમિટેડ તો નથી જ, નો ડાઉટ લખીને નથી આવતું કે તમને આટલું જ મળશે ને આ ટાઈમ પર મળશે, પણ નેચર એવો છે એનો કે તમને રેગ્યુલર ડિવિડન્ડ્સ મળી શકે છે આવા રીટ્સમાં ઇન્વેસ્ટ કર્યા પછી. બીજું એક છે કે નો ડાઉટ લિક્વિડિટીની વાત કરી, નેગેટિવ પોઈન્ટ હતો ફિઝિકલ એસેટ્સમાં. અહીંયા પોઝિટિવ પોઈન્ટ છે. અહીંયા શું છે કે તમે સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે, તમને જ્યારે પૈસાની જરૂર પડી છે, તમને એને લિક્વિડેટ કરવું છે, તમે ઇઝીલી જેવી રીતે સ્ટોકને સેલ કરો છો એવી જ રીતે તમે રીટ્સને સેલ કરી શકો છો સ્ટોક માર્કેટમાંથી. ટિકિટ સાઇઝ અગેન પાછો એ જ કેપિટલ હ્યુજવાળો છે. હવે આમાં પણ ટિકિટ સાઇઝ તો તમને 1,000 રૂપિયા, 2,000, 3,000 જે પ્રિવેલિંગ પ્રાઇસ હશે એ પ્રમાણે તમે બાય કરી શકશો. તો કમ્ફર્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે અગર જોશો ને તો ફિઝિકલ એસેટના પોઈન્ટ ઓફ વ્યૂથી રીટ્સમાં વધારે એડવાન્ટેજીસ છે, ફ્લેક્સિબિલિટી બહુ વધારે છે. હજી પણ આટલા પોપ્યુલર નથી થયા, પણ જેવી તમે કીધું કે બહુ જ ફ્યુચરિસ્ટિક છે અને મોડર્ન વે છે. તમારું ઇમોશનલી તમને એમ લાગતું હોય કે મારે ફિઝિકલ એસેટમાં ઇન્વેસ્ટ કરવું છે પણ ઘણા ચેલેન્જીસ છે, તો એનો ઓલ્ટરનેટિવના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે રીટ્સને જોઈ શકશો. ચોક્કસપણે. તો આ એક મુખ્ય વાત છે કે પ્રોપર્ટીમાં રોકાણ કરવું છે પણ મોટું કેપિટલ નથી રોકવું કે એટલું રિસ્ક નથી લેવું, તો રીટ્સ તમારે માટે એક સારો વિકલ્પ બની શકે છે, જ્યાં તમે નાનું રોકાણ અને કમ્પેરેટિવલી જેની લિક્વિડિટી પણ સારી રહેશે અને સેફ પણ રહેશે એવું રોકાણ કરી શકો છો. તો હવે વિરલભાઈ એ સમજવું જરૂરી છે કે રોકાણકાર માટે એટલે કે એક ઇન્વેસ્ટર માટે આ રીટ્સ વિશે શું જાણી લેવું જરૂરી છે, કયો સિનારીઓ છે, તો એ એટલે રોકાણકાર કયા સિનારીઓમાં છે તો એમણે રીટ્સની અંદર રોકાણ કરવું જોઈએ? હા, આપણે એને થોડા પ્રોઝ એન્ડ કોન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ, બેટર રહેશે લોકોને સમજવાના પોઈન્ટ ઓફ વ્યૂથી. એક પોઈન્ટ લઈએ. પહેલાં તો એન્ટ્રી પ્રાઇઝની વાત આવે. હંમેશા લોકો પ્રાઇઝ માઇન્ડેડ હોય જ અને હોવું જ જોઈએ ફોર શ્યોર કે હું કાંઈ પણ વસ્તુ લેવા જઈશ તો એને મને કેટલી પ્રાઇઝ આપવી પડશે. એઝ વી ડિસ્કસ્ડ કે ભાઈ આપણે 1 કરોડ જેટલું તો ઘર મળવાનું થોડું ડિફિકલ્ટ થઈ જાય છે. માની લઈએ કે એટલીસ્ટ 50 લાખ 70 લાખ જેટલા તો આપણે નાખવા જ પડશે ઘર લેવા માટે. પણ સામે રીટ્સની વાત કરીએ તો રીટ્સ તમને યુનિટ્સમાં તમે લઈ શકો, રાઈટ. સ્ટોક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી હોય તો તમે 500 યુનિટ્સ, 1000 યુનિટ્સ, એવા યુનિટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જે પ્રાઇસ પ્રિવેલિંગ હશે એ પ્રમાણે તમે એટલે કે ઓછા પ્રાઇઝમાં પણ તમે રીટ્સને લઈ શકશો. લિક્વિડિટી ફિઝિકલ એસેટ્સમાં હોતી નથી, પણ તમને રીટ્સમાં ડેફિનેટલી લિક્વિડિટી મળી જશે કારણ કે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે એટલે તમને ઇઝીલી તમે એને સેલ કરી શકશો. રેન્ટલ ઇન્કમ ડેફિનેટલી કન્સિસ્ટન્ટ છે ફિઝિકલ એસેટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, પણ જ્યારે રીટ્સની વાત કરશું તો ડિવિડન્ડ મળશે તમને. પ્રોબેબલી ક્વાર્ટરલી ડિવિડન્ડ અત્યારે મળતું જોવામાં આવ્યું છે કે ક્વાર્ટરલી તો તમને ડિવિડન્ડ મળશે ને મળશે જ, રાઈટ. અને ઘણી વખત 6 મંથલી પણ મળે, ઘણી વખત એન્યુઅલી પણ ડિવિડન્ડ આવતું હોય, તો ફ્રિકવન્સી વધારે છે એની. એટલે એક જ વર્ષમાં તમને કદાચ 3-4 વખત પણ તમને ડિવિડન્ડ મળી શકે રીટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી. હવે ટેક્સની ટ્રીટમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ટેક્સની ટ્રીટમેન્ટમાં ડેફિનેટલી તમે જ્યારે ઘરને વેચવા જશો ત્યારે તમને ટેક્સ તો ડેફિનેટલી આપવો જ પડશે. ઇન્ફ્લેશન એડજસ્ટેડ અમુક ક્યારે યરમાં લીધું છે એ કેલ્ક્યુલેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી એ તમારે જોવું પડશે. રેન્ટલ ઇન્કમ તમને આવતી હશે અગર તમે એમાં ઇન્વેસ્ટ કરેલું છે તો, અને રેન્ટલ ઇન્કમ આવતી હશે તો એ પણ ટેક્સેબલ છે. ડિવિડન્ડ અને કેપિટલ ગેઇન્સ, આ રીટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કહી રહ્યો છું કે રીટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને ડિવિડન્ડ છે એ પણ ટેક્સેબલ છે, અને કેપિટલ ગેઇન તમે એને જ્યારે વેચશો જે ગેઇન થશે, જેવી રીતે તમે સ્ટોક્સ અને મ્યુચ્યુઅલ ફંડમાં કેપિટલ ગેઇન્સ આવે છે એવી જ રીતે રીટ્સમાં પણ આવશે. ડાયવર્સિફિકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી અગર આપણે કોઈ ઇન્વેસ્ટમેન્ટને વિચારીએ, હવે ફિઝિકલ એસેટ્સ તો ડેફિનેટલી ઓલવેઝ અ ડિફિકલ્ટ. તમે કેપિટલ જ એટલી હ્યુજ છે કે તમે વધારે એક કરશો, કાં તો પૈસા વધારે હશે તમારી પાસે તો કદાચ તમે 2 કરશો. પણ રીટ્સમાં ઓલમોસ્ટ 5-6 કંપનીઓ આવી ગઈ છે, તો તમે એમાં પણ તમને ડાયવર્સિફિકેશન કરવું છે તો તમે જેવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઇન્વેસ્ટ કરો છો તો એક પર્ટિક્યુલર મ્યુચ્યુઅલ ફંડ ઘણા બધા સ્ટોક્સમાં નાખે છે, રાઈટ. એવી જ રીતે રીટ્સમાં પણ તમને એઝ એન એસેટ ક્લાસ તમને નાખવું છે તો અત્યારે 5-6 કંપની છે, તો તમે 3-4 કંપનીને પણ પિક એન્ડ ચૂઝ કરીને તમારા રિસ્કને ડાયવર્સિફાઈડ કરી શકો છો. આમાં હજી આમ જોઈએ ને તો મેનેજમેન્ટ એટલે તમે
જ્યારે ફિઝિકલ એસેટ્સ લેવાની વાત કરતા હો ત્યારે તમે એ કંપની જુઓ, કઈ કંપની છે, તમે બિલ્ડરને જુઓ, એનું અત્યાર સુધીનું મેનેજમેન્ટ કેવું રહ્યું છે, ટાઈમલી એણે આપ્યું છે નથી આપ્યું, તમે ઘણા બધા ચેકલિસ્ટ છે તમે એને ટિકમાર્ક કરી શકો એઝ ફાર એઝ ફિઝિકલ એસેટ ઇઝ કન્સર્ન. પણ રીટ્સમાં થોડુંક ડિફિકલ્ટ છે. રીટ્સમાં હજી પણ એટલું પ્રોફેશનલી મેનેજ નથી થઈ રહ્યા. હવે રીટ્સમાં છે ને એક વાત ધ્યાનમાં રાખવાની છે. આપણે જ્યારે ફિઝિકલ એસેટની વાત કરીએ છીએ ને તો મેઇનલી આપણા મગજમાં એક રેસિડેન્શિયલની જ વાત આવે કે તમે કાં તો કોઈ જમીન લઈ લીધી, કાં તો તમે કોઈ રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં તમે ઇન્વેસ્ટ કરી નાખ્યું, કાં તમે પોતે રહેવા ગયા. બરાબર. હવે જ્યારે રીટ્સની વાત કરીએ છીએ ને તો એ પ્યોરલી કમર્શિયલ પર ફોકસ કરે છે. એટલે જે કમર્શિયલ પ્રોપર્ટીઝ, જે કંપનીઝ, મોટી કંપનીઝ આવીને લીઝ પર રહેવા માટે આવે છે ને તો એ બિલ્ડિંગમાં એક કંપની ઇન્વેસ્ટ કરતી હોય છે સ્ટોકના માધ્યમથી. તો આમાં હજી પણ એવું જોવા મળ્યું છે કે આટલું પ્રોફેશનલી મેનેજ નથી થઈ રહ્યું જેટલું તમને ફિઝિકલ એસેટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને ઇન્ફોર્મેશન મળે છે, એટલી જ રીટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી એટલી ઇન્ફોર્મેશન મળતી નથી. અને ડેફિનેટલી ઇમોશનલ સેટિસ્ફેક્શનની પણ એક પોઈન્ટની વાત કરીએ પ્રોઝ એન્ડ કોન્સમાં કે ભાઈ ફિઝિકલ એસેટ્સમાં ડેફિનેટલી તમને ઇમોશન તમારો એકદમ હાઈ પર હોય છે, તમને ઇમોશનલ અટેચમેન્ટ હોય છે તમારા ફિઝિકલ એસેટ્સથી. અને આની અંદર કંઈ તમે ટચ અને ફીલ નથી કરી શકવાના કારણ કે એઝ અ સ્ટોક રીતે જ છે. તો તમારું ત્યાં ઇમોશનલ જે સેટિસ્ફેક્શન હશે એ લો હશે એઝ કમ્પેર ટુ ફિઝિકલ એસેટ. હવે એ જાણવું છે કે આમાં રિસ્ક કયા છે? કોઈ રિસ્ક જોડાયેલા છે આની સાથે? ડેફિનેટલી કોઈ પણ એસેટ ક્લાસ છે, તમે નિવેશ કરો છો, રિસ્ક તો હોય જ. રિસ્કને સમજવાની બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે અહીંયા. ફિઝિકલ રિયલ એસ્ટેટની વાત કરીએ તો સૌથી પહેલાં લીગલ ડિસ્પ્યુટ છે. લીગલ ડિસ્પ્યુટ જેવી રીતે કીધું કે તમે જ્યારે પણ ફિઝિકલ એસેટમાં કરો છો ક્યારે પણ તો એની સાથે ડિસ્પ્યુટ તો રહેવાના જ છે. એટલે તમારા ટેનન્ટ સાથે તમારા ડિસ્પ્યુટ થઈ શકે, તમારા ફેમિલીના મેમ્બર સાથે તમારા ડિસ્પ્યુટ થઈ શકે, એની દાવેદારી રિલેટેડ પણ ઘણી વખત ડિસ્પ્યુટ થતા જોયા છે. તો લીગલ ડિસ્પ્યુટ રહેશે જ. હવે તમે સપોઝ ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ પર્ટિક્યુલર પ્રોપર્ટીમાં નાખી દીધું, હવે એ ડિલે થઈ ગયું, પોઝેશન તમને ટાઈમ પર ન મળ્યું, અને ઘણી વખત આપણે સાંભળતા જોઈએ છે કે તમે એમાં ફસાઈ ગયા છો, ભરાઈ ગયા છો, પૈસા છૂટતા નથી, પ્રોજેક્ટ અટકી ગયો છે, બિલ્ડર ભાગી ગયો છે. તો આ બધા વસ્તુ હંમેશા રહી છે, આ બધી વાત હંમેશા રહી છે એઝ ફાર એઝ ફિઝિકલ એસેટ. હવે રીટ્સમાં પણ રિસ્ક છે. પહેલાં તો સૌથી પહેલાં કે લિસ્ટેડ છે એટલે માર્કેટ ફ્લક્ચ્યુએટ, એટલે માર્કેટના ફ્લક્ચ્યુએશનથી એની પ્રાઇસ ડિસાઇડ થાય છે, રાઈટ. લિસ્ટેડ છે પણ પ્રાઇસ ફ્લક્ચ્યુએશન હંમેશા રહેવાની છે, વોલેટિલિટી રહેવાની છે, એટલે એ એક રિસ્ક હંમેશા રહેશે. સાથે સાથે ઇન્ટરેસ્ટ રેટ સાથે પણ એનો જોડાયેલું છે. એટલે જ્યારે ડેટ માર્કેટમાં પણ મુવમેન્ટ્સ આવશે, ઇન્ટરેસ્ટ રેટ અપ એન્ડ ડાઉન થશે, એના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ હંમેશા રીટ્સમાં રિસ્ક રહેલું છે. ઓકે, તો આ રીટ્સમાં કયા આપણે જે વાત કરી જોખમો કે રિસ્ક એની આગળથી આપણે વાત કરી છે, તો બંનેના રિસ્ક પણ આપણે જાણ્યા. પણ વિરલભાઈ, જે રીતે તમે જણાવ્યું કે 5 થી 6 રીટ્સ અવેલેબલ છે, તો એ કયા છે, એમનું કઈ રીતે કામકાજ થઈ રહ્યું છે? જો મેજરલી 4 જે કંપનીઝ છે, પ્રાઇવેટલી પણ રીટ્સ હોય છે, પ્રાઇવેટલી મેનેજ રીટ્સ પણ હોય છે, પણ જે લિસ્ટેડ જે છે એ 4 કંપનીઝ લિસ્ટેડ છે આજના દિવસે. સૌથી પહેલી જે આવેલી એ એમ્બેસી આવેલી. એમ્બેસી 2019માં આવી હતી. એમ્બેસી ઓફિસ પાર્ક, જે મેં કીધું કે કમર્શિયલી વધારે રીટ્સ જે છે એ ઇન્વેસ્ટ કરે છે, અને કંપનીઝ જે લિસ્ટ થાય છે એમાંથી એક 2019માં થયેલી એમ્બેસી ઓફિસ. બીજી હતી માઇન્ડસ્પેસ બિઝનેસ પાર્ક્સ. આપણા મુંબઈમાં પણ મલાડમાં માઇન્ડસ્પેસ છે, આયરોલી સાઇડ માઇન્ડસ્પેસ છે. તો એ બધી જે કંપની જે છે એમાં આ રીટ્સ ઓલરેડી લિસ્ટેડ છે સ્ટોક માર્કેટમાં. એ આવ્યું હતું 2020માં. પછી આવ્યું બ્રુકફિલ્ડ પણ બહુ જ પોપ્યુલર થયેલું છે, બહુ ફેમસ છે રિયલ એસ્ટેટના પોઈન્ટ ઓફ વ્યૂથી. એ પણ કમર્શિયલમાં જ અટેચ છે. મુંબઈ છે, ગુરગાંવ છે, નોઈડા છે, કોલકાતામાં છે, એવી બધી સિટીઝમાં બ્રુકફિલ્ડ એનું પ્રેઝન્સ છે. અને બીજું છે નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટ, જે વધારે મોલ્સમાં બનાવેલા છે એમણે, અને એ રીટ્સ એઝ અ રીટ્સ લિસ્ટેડ થયેલું છે સ્ટોક માર્કેટમાં 2023માં. તો આ એમ કહી શકાય કે રિટેલના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જે પહેલું રીટ્સ આવેલું ને એ આવેલું નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટ, જે 2023માં આવ્યું. અને મેઇનલી દિલ્હી, બેંગ્લોર, પુણે, નવી મુંબઈ એ બધા સિટીઝમાં એનું પ્રેઝન્સ છે, અને બહુ મોટું છે ઇન ટર્મ્સ ઓફ ઓપરેશનલના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો આ જે 4 કંપનીઓ છે એ સ્ટોક માર્કેટમાં એઝ અ રીટ્સ લિસ્ટેડ થયેલા છે.
ઓકે, તો તમે આ 4 કંપનીઓની આગળથી અમે વાત કરી જ્યાં તમે એક રોકાણ કરી શકો છો, નાની રકમથી પણ રોકાણ કરી શકો છો અને આ એક મેટ્રો શહેરોમાં જે રીતે અહીં આગળથી વાત કરી મોટા શહેરોની અંદર રોકાણ કરવાની અને ત્યાંથી સારા રિટર્ન કમાવાની તક તમને આ REITs દ્વારા મળી શકે છે. તો હવે વિરલભાઈ, સૌથી મહત્વનો પ્રશ્ન, બંનેની આપણે ઇન ડિટેલ વાત કરી, પણ જ્યારે તમારી સામે પ્રશ્ન આવે, તમારે સજેસ્ટ કરવાનું હોય કે આ બેમાંથી ક્યાં રોકાણ કરવું જોઈએ, તો તમારા સજેશન શું રહેશે? બહુ જ સિમ્પ્લિફાઈ રીતે આપણે વાત કરીએ, REITs ની વાત કરીએ તો REITsમાં સૌથી પહેલાં ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર્સ જે છે એ જે રિયલ એસ્ટેટમાં નાખવા માંગે છે, રાઈટ, પણ ચોઇસ વાઇઝ અગર જોઈએ તો હું એમ કહીશ કે REITs ઇઝ અ ફર્સ્ટ ચોઇસ. REITs તમારી પહેલી વાર તમે રિયલ એસ્ટેટ કરી રહ્યા છો તો તમારી ફર્સ્ટ ચોઇસ રિયલ એસ્ટેટમાં REITs હોવી જોઈએ રાધર દેન ફિઝિકલ એસેટ્સ. કારણ કે કેપિટલ લો છે, તમને લો કેપિટલ રિયલ એસ્ટેટને ટ્રાય કરવું છે. રિયલ એસ્ટેટમાં તમે સાંભળેલું છે, તમે વિચારી રહ્યા છો કે ના રિયલ એસ્ટેટમાં મારે ઇન્વેસ્ટ કરવું છે, લો કેપિટલમાં તમને REITs જ એક ઓપ્શન છે જે તમારે કરી શકો. હવે તમારે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવી છે, તમારે નો ડાઉટ ફિઝિકલમાં પણ રેન્ટલ ઇન્કમ મળે છે, પણ રેન્ટલ ઇન્કમ તમને ડિવિડન્ડથી પણ મળતી હોય અને લો કેપિટલ છે તો એવા ઇન્વેસ્ટર્સને REITsમાં જવું જોઈએ. અને પેસિવ ઇન્કમ ડેફિનેટલી કન્ટિન્યુઅસલી જેવી રીતે તમને ફિઝિકલ એસેટમાં મળે છે એવી રીતે જ તમને REITsમાં પણ મળી શકે. હવે પ્રોપર્ટીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે હાઈ નેટવર્થ છો, તમારી પાસે પૈસા પૂરતા છે, મોટી રકમ તમને નાખવી છે, તમને લોકેટેડ એરિયા તમને ખબર છે, તમે જાણો છો, સમજો છો રિયલ એસ્ટેટને ઓવરઓલ, તો તમારે ફિઝિકલમાં જવું જોઈએ. હવે ડાયવર્સિફિકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એસેટ્સ ડાયવર્સિફિકેશન, તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઓલરેડી નાખ્યું છે, સ્ટોક્સમાં ઓલરેડી નાખેલું છે, રાઈટ, તમને લોકેશન ને એરિયા પોઈન્ટ ઓફ વ્યૂથી તમને ખબર છે પોટેન્શિયલિટી સારી છે, રિટર્ન સારા મળી શકે છે, પૈસા પણ તમારી પાસે રેડી અવેલેબલ છે અપાર્ટ ફ્રોમ તમારા અધર ઇન્વેસ્ટમેન્ટ્સ, તો તમારે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ છો તમે, તો તમારે ફિઝિકલ જોવું જોઈએ. અને તમે કોઈ જનરેશનને તમારે પાસ ઓન કરવું છે, રાઈટ, તમારા મગજમાં છે કે નહીં મારી જે નેક્સ્ટ જનરેશન છે એને મારે ઘર મારું જે છે એને પાસ ઓન કરવું છે, તો તમે પહેલાંથી રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને તમને ખબર છે કે એને તમારે પાસ ઓન કરવું છે, તો તમારા ફેમિલીના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમારે ફિઝિકલ એસેટ્સને તમે જોઈ શકો છો આવી રીતે. ઓકે, તો તમારે ક્યારે અને કયા સંજોગોમાં બેમાંથી કયો ઓપ્શન લેવાનો છે એ પણ અહીંયા આગળથી તમારે માટે ખાસ વાત કરી છે. તો અહીંયા આગળ આજે આપણે ખાસ ચર્ચા કરી છે, ફિઝિકલ પ્રોપર્ટીની સાથે આપણે REITsના ઇન્વેસ્ટમેન્ટની સરખામણી કરી છે. ત્યારે જ વિરલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ રસપ્રદ ટોપિક પર ખૂબ સરસ સમજ આપી, આપનો આભાર. ત્યારે જ પ્રોપર્ટી ગુરુના આ એપિસોડમાં તો હાલ પૂરતું આટલું જ. અને આપને જતાં ફરી એક વખત યાદ કરાવી દઉં કે આપના પ્રોપર્ટીને લગતા કોઈ પણ સવાલ હોય, એ પ્રોપર્ટીના ખરીદ વેચાણને લગતા હોય કે કયા ટોપિક ઉપર આજે આપણે REITs પર ચર્ચા કરીએ, રીતે તમે કોઈ ખાસ ટોપિક પર ચર્ચા કરવા માંગતા હોય તો અમને જણાવો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો સાથે જ આ એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.